સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મ આપણે જોયા તે ગુણધર્મને આધારે હવે આપણે સ્વાધ્યાય 3.3 ગણવાની શરૂઆત કરશું. જુઓ બાળકો, સ્વાધ્યાય 3.3 ગણવાની શરૂઆત કરો તે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મ તમને આવડવા જરૂરી છે. જો એ આવડશે તો સ્વાધ્યાય 3.3 આરામથી સરળતાથી તમે ક્લિયર કરી શકશો. હવે જોઈએ સ્વાધ્યાય 3.3 નો પહેલો દાખલો. શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપણને આપેલ છે. દરેક વિધાન ને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા તો ગુણધર્મનો ઉપયોગ કરી અને પૂરું કરો. એટલે કે આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓ આકૃતિ જોઈ અને કયા ગુણધર્મ અથવા તો કયા વ્યાખ્યા અનુસાર, કઈ વ્યાખ્યા અનુસાર અને કયા ગુણધર્મ અનુસાર તે લાગુ પડે છે તે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા તમે જુઓ, ચતુષ્કોણ ABC અને D આપેલ છે. રેખાખંડ AC અને રેખાખંડ BD સમાંતર બાજુ ચતુષ્કોણના બે વિકર્ણ છે અને બંને પરસ્પર O બિંદુમાં દુભાગે છે. રેખાખંડ AB ની સામેની બાજુ રેખાખંડ CD છે જે બંને સમાન હોય. રેખાખંડ BC ની સામેની બાજુ રેખાખંડ AD છે એ બંનેના માપ પણ કેવા હોય? સમાન હોય. સામસામેના ખૂણાના માપ પણ કેવા હોય? સરખા. એટલે કે ખૂણો ABC અને ADC સમાન, ખૂણો BCD અને ખૂણો BAD આ બંને કેવા થાય? સમાન થાય. રેખાખંડ OA બરાબર રેખાખંડ OC, કારણ કે O બિંદુ છે એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે. બંને વિકર્ણો એકબીજાને દુભાગે એટલે બે સમાન ભાગ કરે. તેવી જ રીતે રેખાખંડ OD એકરૂપ રેખાખંડ OB એટલે કે OD અને OB ના માપ પણ કેવા છે? સમાન છે. બસ આ જ ગુણધર્મ અને વ્યાખ્યાઓને અનુરૂપ તમારે જવાબ દેવાના. તો પહેલું આપણને પ્રશ્ન શું પૂછેલો છે? AD આ AD નું માપ છે એ કેના માપ બરાબર હોય? તો કે સાહેબ BC ના માપ બરાબર. BC ના માપ કા? તો કે સામેની બાજુ. એટલે અહીંયા જવાબ આવશે BC, કારણ સામેની બાજુ. હવે આપણને શું કીધું છે? ખૂણો DCB એટલે કે આખા ખૂણાની ચર્ચા કરેલી છે. તો કયો ખૂણો થશે? તો કે ખૂણો DAB. એની સામેનો ખૂણો કોણ થશે? DAB. ખૂણો DAB. એમાં જવાબમાં આપણે લખશું સામેનો ખૂણો. સમાંતર બાજુ ચતુષ્કોણનો સામેનો ખૂણો. હવે બીજું શું કીધું છે? OC. તો OC અને OA. OC બરાબર OA, કારણ કે O બિંદુ છે એ AC નું શું છે? તો કે મધ્ય બિંદુ છે. હવે સરસ મજાનો પ્રશ્ન પૂછેલો છે. માપ ખૂણો DAB એટલે કે આ ખૂણો વત્તા માપ ખૂણો CDA એટલે આ ખૂણો. આ બંને પરસ્પર કેવા હોય? તો કે પૂરક હોય. આ બંને ખૂણા પરસ્પર પૂરક છે એટલે કે તેમનો સરવાળો કેટલો થશે? 180. કાં તો કે પાસેના ખૂણાઓ કેવા હોય? પૂરક. પાસેના ખૂણાઓ પૂરક હોય. ચાલો, આ થઈ દાખલા 1 ની ચર્ચા. હવે આપણે જોઈએ દાખલો બીજો, એક્ઝામ્પલ 2. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં XYZ ના મૂલ્ય શોધો. આપણને જુદા જુદા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે, તેમાં XYZ જ્યાં દર્શાવેલા છે તે ખૂણાના મૂલ્ય શોધવાના છે. તો જોઈએ પહેલી આકૃતિ, પહેલો દાખલો. તમે જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. ખૂણો B નું માપ કેટલું આપેલું છે? 100 અંશ. તો ખૂણા B ની સામેનો ખૂણો કોણ થશે? ખૂણા B ની સામેનો ખૂણો D. પણ હવે બાળકો આપણે ખાસ ધ્યાન રાખજો, જેમ સ્ટેપ આગળ વધતા જશું તેમ નવું શીખતા જશું. એટલે હવે આપણે ખાલી ખૂણો B નહીં લખીએ, આખા ખૂણાનું માપ લખશું. ખૂણો ABC એટલે કે B ખૂણાની ચર્ચા છે. ખૂણો ABC આ ચર્ચા. એની સામેનો ખૂણો કોણ થાય? ખૂણો ADB.
સી માપ ખૂણો અહીં જો ભાઈ જવાબ લખું છું બાળકો, ખાસ ધ્યાન રાખજો. જ્યારે આપણે ભૂમિતિને લગતા પ્રશ્નો ભણતા હોય ત્યારે ખાસ વર્ણન મહત્વનું છે. વર્ણન અત્યાર પૂરતું તમે નહીં કરો તો ચાલશે, પણ કરવું જરૂરી છે. આગળ જતા આ વર્ણન જ કામ આવશે. એટલે હું અહીંયા લખું છું અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો ABC બરાબર 100 આપેલ છે. તેથી માપ ખૂણો જો ADC બરાબર 100. કારણ શું? તો કે સામેનો ખૂણો. સમાંતર બાજુ ચતુષ્કોણનો કારણ અહીંયા લખવાનું, કારણ કે આ ઊંધા ત્રણ નિશાની છે, કારણની છે. ઊંધા 3 ટપકા કરેલા હોય તો તેનું વંચાય કારણ, સીધા 3 ટપકા કરેલા હોય તો તેથી. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા. તેથી હવે ABC એટલે તો શું છે? તેથી y બરાબર 100. હવે આપણે ખૂણો કયો શોધવાનો છે? તો કે x અને z. તો પહેલા આપણે x શોધશું. x કેવી રીતે શોધશું? તો કે આ પાસેના ખૂણાઓ કેવા હોય? પૂરક. પાસેના ખૂણાઓ કેવા હોય? પૂરક. તો હવે અહીંયા લખવાનું થાય હવે આ લખવો માપ ખૂણો ABC વત્તા માપ ખૂણો BCD. માપ ખૂણો ABC વત્તા માપ ખૂણો BCD બરાબર 180. કારણ તો કે પાસેના ખૂણા. ખાસ જુઓ, આ બધું જ વર્ણન કરવું પડશે. આના ઉપર જ આખી રમત આવે છે. હવે ABC નું મૂલ્ય શું છે? તો કે 100. કેટલું છે? 100. અને BCD શું છે? તો કે x બરાબર 180. તેથી x બરાબર 180. આ 100 આ બાજુથી આ બાજુ આવે એટલે પ્લસ માંથી કેવા થાય? માઈનસ. therefore x is equal to 8. જુઓ x કેટલા મળ્યા આપણને? 80. y કેટલા મળ્યા? 100. હવે z મેળવવાના. તો x અને z આ બંને કેવા છે? તો કે સમાન છે. x અને z બંને સમાન છે. તથા કયો ખૂણો લેશું આપણે? BCD અને DAB ખૂણો, માપ ખૂણો BCD બરાબર માપ ખૂણો DAB. તો માપ ખૂણો DAB બરાબર કેટલા થાય? BCD આપણને કેટલા મળ્યા? તો કે 80. તેથી y બરાબર 80. z બરાબર 80. એકદમ સરળ દાખલાઓ છે. પછી કેતા નહીં. સાવ શાંતિથી આ દાખલાઓને નિરીક્ષણ કરશો એટલે બાકીના દાખલાઓ પણ તમને એકદમ સરળતાથી આવડી જશે. હવે જોઈએ આપણે બીજો દાખલો. બીજા દાખલાની આકૃતિ કઈ આવી દર્શાવેલી છે. જુઓ, આપણે એને નામ આપી દઈએ ABCD. હવે જોઈએ, A નું માપ આપણને શું કીધું? શોધવાનું છે. C નું માપ શોધવાનું છે. D નું માપ આપેલું છે. તો D નું માપ આપેલું હોય કેનું મળે? B નું મળે ને? કાં તો કે સામસામેના ખૂણા. કેવા ખૂણા? સામસામેના ખૂણા. તો આપણે મેળવી લઈએ પહેલા તો અહીં ચતુષ્કોણ શું આપણે લખશું? સમાંતર બાજુ ચતુષ્કોણ. શું લખશું? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો ADC બરાબર 50 છે.
હવે આપણે સરખાવી દઈએ માપ ખૂણો ADC બરાબર માપ ખૂણો ABC કારણ સામેના ખૂણા તેથી માપ ખૂણો ABC બરાબર 50 પણ આપણે એ શોધવાનું નથી, આપણે શોધવાનું છે Z તો આ બંને ખૂણા એકબીજાના કેવા હોય પૂરક હોય કારણ કે રૈખિક જોડના ખૂણા છે કેવા છે એક જ રેખા ઉપર અન્ય રેખા વડે બનતા ખૂણા રૈખિક જોડના ખૂણા છે રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેવો હોય પૂરક પણ એટલે અહીંયા લખવાનું પણ માપ ખૂણો ABC વત્તા અહીંયા આપણે કઈ નામ આપતા નથી જો આપીએ તો D આપી દેવાનું બાકી અહીંયા Z લઈએ Z is equal to 180 કારણ કે રૈખિક જોડના ખૂણા કેવા રૈખિક જોડના ખૂણા જુઓ બાળકો આ રૈખિક જોડના ખૂણા કોને કહેવાય ફરીથી આપણે જોઈએ એક જ રેખા ઉપર કોઈ એક કિરણ વડે બે ખૂણા રચાતા હોય આવી રીતે તો આ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 તમે બહિષ્કોણમાં ભણી ગયા છો કે બહિષ્કોણ છે બહિષ્કોણ અને અંતઃકોણ બંનેનો સરવાળો કેટલો થાય છે 180 કારણ કે તે રૈખિક જોડના ખૂણા કહેવાય છે અહીંયા આ બધું લખતા શીખશું જેથી કરીને ધોરણ 9 10 માં આપણને ક્યાંય તકલીફ પડે નહીં ABC નું માપ કેટલું આવ્યું આપણી પાસે 50 + Z બરાબર 180 તેથી Z બરાબર 180 minus 50 તેથી Z બરાબર 130 હાલો એક ખૂણો મળી ગયો હવે વાત રહી x અને y તો x મળી જાય તો y પણ મળે x મળી જાય તો y પણ મળે આમ તો મને ખબર છે કે આ ખૂણો Z છે એ x ને એકરૂપ હોય પણ હું એવું લખીશ નહીં આપણે અહીંયા લખશું તથા તમારે નીચે લખવાનું છે બાળકો દાખલામાં કન્ટિન્યુ નીચે અહીંયા બાજુમાં લખવાનું થતું નથી તમારે તો આ તથા વાળું પદ છે નીચે જ લખતું જવાનું છે હું અહીંયા બાજુમાં લખીશ તમારે બાજુમાં લખવાનું થતું નથી તથા માપ ખૂણો ADC વત્તા માપ ખૂણો DAB બરાબર 180 શા માટે તો કે પાસેના ખૂણા કારણ તમારે લખવાનું કારણ પાસેના ખૂણા હવે ADC નું મૂલ્ય શું છે તો કે 50 વત્તા DAB કેટલા છે તો કે x = 180 therefore x = 180 minus 50 એટલે કે x બરાબર 130 હવે x બરાબર 130 આવે તો y બરાબર પણ શું આવે 130 તેથી x બરાબર y બરાબર 130 કારણ શું લખવાનું તો કે કારણ કે સામેના ખૂણા કેવા સામેના ખૂણા આ કારણ અહીંયા લખવાનું છે કાઉન્સ કરી અને કારણ લખવાનું સામેના ખૂણાના માપનો સરવાળો માપ કેવા હોય તો કે સમાન હોય આ ખાસ બે દાખલા થઈ ગયા છે હવે ત્રીજો દાખલો આપણે જોઈએ હવે ત્રીજો તો ત્રીજામાં કઈ આકૃતિ આપેલી છે આ આકૃતિનું નામકરણ નથી કરેલું હું નામકરણ કરી દઉં છું આપણે નામ આપી દઈએ A B C D અને O આ ખૂણો છે શું છે O છે હવે જોઈએ જે કઈ ચતુષ્કોણ આપેલો છે ચતુષ્કોણમાં તમારે મૂલ્ય ક્યાં શોધવાના છે એક આ y x અને આ z હવે આપણને કીધું જ છે સ્પષ્ટ કેવો ચતુષ્કોણ છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો જોઈએ પહેલા જોઈએ અહીંયા આપણને એક ખૂણો દર્શાવેલો છે જે 90 નો છે તો જો આ ખૂણો 90 નો હોય તો આ ખૂણો કેટલાનો થાય તો કે 90 શા માટે તો કે વિકર્ણો છે વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે કે આ બંને ખૂણા અભિકોણો થાય તે તમારે આગળ ભણવામાં આવશે બંને ખૂણા કેવા થાય અભિકોણો અહીંયા આપણે માત્ર શું લખશું જુઓ અહીંયા એક શરત છે ખૂબ આખો ખૂણો બાજુ ખૂણો તેને આધારે આ ખૂણો કયો થશે તો કે 90 જોઈએ અહીં
સમાંતર બાજુ ચતુષ્કોણ, બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે, ABCD આપેલ છે. રેખાખંડ BD અને રેખાખંડ AC, રેખાખંડ BD અને રેખાખંડ AC વિકર્ણો છે. જો બાળકો આ લખવાનું છે, તમારે લખવાનું નહીં આવે, પણ જરૂરી છે. આગળના ધોરણમાં તમે જશો એટલે આવું બધું લખવું પડશે. આ બંને વિકર્ણો એકબીજાને O બિંદુમાં દુભાગે છે. હવે જોઈએ ખૂણો AOB, ખૂણો AOB આગળ આપણે લગાડીશું માપ ખૂણો AOB બરાબર માપ ખૂણો COD, COD. તેથી માપ ખૂણો AOB બરાબર 90. શા માટે? તો કે અત્યારે આપણે લખી લઈએ ખૂબ આખું શરત ખૂણો બાજુ ખૂણો, પણ આગળ જતા આપણે એને અભિકોણ કહીશું. આ બંને ખૂણા એકબીજાને કહેવાય છે અભિકોણ છે. હવે જોઈએ AOB આપણને 90 મળ્યો, તેથી x બરાબર 90, x બરાબર 90. હવે x મળી ગયો, b મળી ગયો, તો હવે ત્રિકોણ કયો છે? તો કે AOB. ત્રિકોણ AOB માટે માપ ખૂણો OAB, માપ ખૂણો OAB વત્તા માપ ખૂણો AOB, AOB વત્તા માપ ખૂણો ABO અથવા OBA, માપ ખૂણો OBA. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય બાળકો? તો કે 180, 180. OAB તો આપણે શોધવાનું છે, એને આપણે કીધું y. AOB કેટલા મળ્યા આપણને? 90 અને OBA આપેલો 30, 180. તેથી y વત્તા 120 બરાબર 180. આ 120 છે એ અહીંથી ઉપડી અને આ બાજુ જાય એટલે માઈનસ થાય. તો y is equal to 60. કેટલા થાય? 60. હવે જુઓ આ આપણને 60 મળે છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ખાસ ધ્યાન રાખજો. આ 60 છે તો આ પણ કેટલા થશે? 60. શા માટે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે કે સામેની બાજુ, જુઓ અહીંયા સામેની બાજુઓ સમાંતર છે. હું અહીંયા આપણને જે આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ દોરીને દર્શાવું છું. AB છે અને આ છે CD. હવે વિકર્ણ કયો છે? AC. તો આ જે ખૂણો છે, આ બંને ખૂણાને એકબીજાના યુગ્મ કોણો કહેવાય. શું કહેવાય? યુગ્મ કોણો. એટલે કે આ જે માપ હોય તે જ માપ કેનું હોય? આ ખૂણાનું. આ બંને માપ કેવા હોય? સમાન. આ બંને માપ કેવા હોય? સમાન હોય. કેવા હોય છે? સમાન. તેથી તથા y બરાબર z. કારણ અહીંયા આપણે લખશું યુગ્મ કોણો, તેથી z બરાબર પણ 60. હવે જુઓ બાળકો આપણા લેવલથી ધોરણ મુજબ ધોરણ 8 મુજબ અહીંયા યુગ્મ કોણો ના પણ આવતા હોય, ખૂબાખો શરત આવતી હોય કે ભાખુબા શરતો આવતી હોય, એ શરતોને આધીન પણ ચાલશે, યુગ્મ કોણોને આધીન પણ ચાલશે. માત્ર વસ્તુ એ છે કે ભૂમિતિમાં જુદા જુદા નિયમો છે એ તમને સરળતાથી યાદ હોવા જોઈએ. તમે આમ ફટાક દેરાનો જવાબ મને જેમ ખબર પડી ગઈ કે ભાઈ આ છે યુગ્મ કોણો છે, એમ તમને પણ ખબર પડવી જોઈએ. તેથી આપણે અહીંયા જે કંઈ નવી ટેકનિકો છે એ તમને દેતા રહીશું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. શું ચતુષ્કોણ ABCD, તો હું અહીંયા આકૃતિ દોરીશ. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે એના માટે 3 પ્રશ્નો પૂછેલા છે આપણને. જો B અને D નો સરવાળો 180, B અને D સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય જ એવું છે નહીં.
પણ આનો જવાબ આવે હા, પણ હંમેશા માટે શક્ય નથી. હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. આવો જવાબ પણ આલે, હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. હવે બીજું, AB બરાબર CD. AB બરાબર CD કેટલા માપ આપેલા છે? 8. AD બરાબર 4 અને BC બરાબર 4.4. તો હવે મને કયો જોઈએ, સામ સામેની બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેની બાજુના માપ કેવા હોવા જોઈએ? સમાન. અહીંયા છે નથી, એક 4 છે અને એક 4.5 છે, 4.4 છે. તો અહીંયા આવશે ના. કારણ કે સામ સામેની બાજુ AD is not equal to BC. AD અને BC સમાન નથી. AD અને BC સમાન નથી એટલે એને નોટ ઇક્વલ ટુ છે. શું વાંચો? નોટ ઇક્વલ ટુ. હવે એવું જ ત્રીજું છે, ખૂણો A અને ખૂણો C. તો ખૂણો A કેટલો આપેલો છે? 70 અને ખૂણો C કેટલો આપેલો છે? 65. તો આપણે ભણી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓ કેવા હોય? એકરૂપ હોય. એટલે અહીંયા લખશું, આનો જવાબ પણ થશે ના, કારણ કે સામ સામેના ખૂણો A અને C, ખૂણો A is not equal to ખૂણો C. ખૂણો A અને ખૂણો C સમાન નથી. આ તમારા માટે સરળતાથી ક્યારે આવશે? તો જ્યારે તમને સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મ આવડતા હશે. તો હવે એક્ઝામ્પલ નંબર 4, એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. હવે જો ચતુષ્કોણની આકૃતિ દોરવાની છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય, સમાંતર બાજુ ના હોય, પણ સામ સામેના ખૂણાની એક જોડ સમાન હોય. તો એવો ચતુષ્કોણ યાદ કરો કે જે સમાંતર બાજુ નથી પણ સામ સામેના ખૂણાની કોઈ એક જોડ સમાન હોય. ઝડપથી યાદ કરો, ગુણધર્મ આવડતા હોય તો તે ગુણધર્મમાં પણ તેનું લખાણ છે, સામ સામેના ખૂણાઓની એક જોડ સમાન હોય તેવો ચતુષ્કોણ કયો છે? યાદ કરો. હા, પતંગાકાર. કયો ચતુષ્કોણ છે? પતંગાકાર ચતુષ્કોણ. એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 આપેલ છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. હવે આપણને ખ્યાલ છે બાળકો કે પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. અહીંયા માપ નથી આપેલા પણ ગુણોત્તર આપેલો છે. તો ગુણોત્તરને માપ સ્વરૂપે કેવી રીતે ફેરવવા એ અહીં આપણે જોશું અને સરળતાથી આપણે માપ મેળવશું. જોઈએ આન્સર. પહેલા તો આપણે શું કરવાનું? તો કે આપણને માંગેલું શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા. તો સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. અહીં પાસેના ખૂણાના માપનું ગુણોત્તર 3:2 આપેલ છે. હવે આ બંને વિધાનો લખી લીધા પછી જુઓ, ખાસ ધ્યાન રાખજો, જે ગુણોત્તર આપેલા હોય, ધારો કે અહીંયા 3:2 ની બદલે 5:3 આપેલા હોય તો તમારે શું કરવાનું છે? એક ખૂણાનું માપ આ 3 છે તો 3x થશે અને 2 છે એટલે 2x થશે. 3x + 2x, 3x + 2x આ બંને વસ્તુ આવી ગઈ. જુઓ
બે ખૂણાના માપનો સરવાળો કેટલો કીધો 180. ગુણોત્તર આપણને જે આપે એની પાછળ એટલે કે એના ગુણાંકમાં આપણે ચલ મૂકી દેવાનો. ચલ કોઈ પણ મૂકી શકો, a b c d x y z કોઈ પણ મૂકી શકો. આપણે x લેશું તો આ ચલ x મૂકશું. આ ચલની કિંમત આપણને મળશે. કેની કિંમત મળશે? ચલની કિંમત મળશે. અને ચલની કિંમત મળ્યા બાદ આપણને ખૂણાની કિંમત મળશે. જોઈએ શું કરવાનું. તેથી આ બંને લીટી લખી. તેથી 3x + 2x, એક ખૂણાનું માપ 3x છે, બીજા ખૂણાનું માપ 2x છે, બરાબર 180. તેથી 3 + 2 એટલે કે 5x બરાબર 180. તેથી x બરાબર શું થશે? આ બંને એકબીજાના ગુણાકારમાં છે. એટલે 5 ને આ બાજુ લઈ આવીએ તો એ ભાગાકારમાં આવે. ક્યાં આવે? ભાગાકારમાં. તેથી x આપણી પાસે શું આવ્યા? તો કે 5 તેરી 15 અને 6 પંચા 30. x બરાબર આપણને શું મળ્યા? 36 મળે છે. જો x ની કિંમત 36 મળે છે, x ખૂણાની કિંમત 36 મળતી નથી. એટલે એક ખૂણાનું માપ, તેથી એક ખૂણાનું માપ 3x બરાબર 3 × 36. x ની કિંમત આપણી પાસે કેટલી આવી? 36. તો એ 36 મૂકીએ. જો 36 તેરી તો કે 108. જ્યારે બીજા ખૂણાનું માપ બરાબર કેટલું છે? 2x, 2 × 36 એટલે કે 72. હવે જુઓ, એક 108 આવ્યું અને એક 72 આવ્યું. બંનેનો સરવાળો કરો તો 180 થાય છે. હવે આની સામેના ખૂણાનું માપ એ શું થાય? 108. આની સામેના ખૂણાનું માપ શું થાય? તો કે 72. એટલે આપણે લખશું આમ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ 108 72 મળે છે. એક 108 મળે છે, એક 72 મળે છે, પછી પાછું 108 અને પછી 72. કુલ 4 ખૂણા, ચારે 4 ખૂણાના માપનો સરવાળો કરશો તો 360 થઈ જશે. એકદમ સરળ દાખલો છે. આમાં આકૃતિની જરૂર રહેતી નથી. હવે એના પછીનો દાખલો છઠ્ઠો છે. તેમાં શું કીધું છે કે પાસેના ખૂણા છે એમાં એક ખૂણાનું માપ 90 છે. તો ચતુષ્કોણના બાકીના ખૂણાઓના માપ શોધો. તો એ હવે તમારે શોધવાના છે. એક ખૂણાનું માપ કેટલું કહી દીધું છે? 90. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 7. છઠ્ઠું એક્ઝામ્પલ છે, જાતે કરવાનું છે. અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. આ આકૃતિમાંથી x y z શોધવાના છે, પણ સાથે શું કીધું છે કે ગુણધર્મનો કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો તે લખો. તો આપણે આગળના દાખલામાં લખેલું જ છે બાળકો. આગળના દાખલામાં આપણે લખીએ છીએ તો આમાં લખશું. એટલે આપણે કંઈ ગુણધર્મ લખવાની જરૂર, વધારાના અલગથી પ્રશ્નનો જવાબ આપવાની જરૂર રહેતી નથી. જોઈએ, જુઓ. પહેલું તો કે આ 70 છે. તો અહીંયા કેટલો થશે? 110. શું કામ એને? તો કે આ બંને ખૂણા એકબીજાના રેખિક જોડના ખૂણા છે. એટલે આપણે લખીએ HOP માપ ખૂણો HOP વત્તા 70 ઇઝ ઇક્વલ ટુ 180. કારણ રેખિક જોડના ખૂણા. તેથી માપ ખૂણો HOP બરાબર 180 - 70. તેથી માપ ખૂણો HOP બરાબર 110. આ HOP માટે અહીંયા ગુણધર્મ આપણે લખી દીધો. હવે ખૂણો HEP અથવા તો PEH. તેથી માપ ખૂણો PEH બરાબર માપ ખૂણો HOP બરાબર 110. શા માટે? તો કે સામેના ખૂણા. તેથી x બરાબર કેટલા આવ્યા? 110. હવે જો આ 110 છે, આ 40 છે, તો આ ખૂણો આપણને મળશે. કેવી રીતે મળશે તમને ખ્યાલ છે? આ ખૂણો આપણને મળશે. આપણને 110 મળી ગયો. તો હવે
આ 110 છે એને કારણે આપણે શું લખ્યો 110. તો હવે જુઓ આ 110 ખૂણો આ બાજુ આ ખૂણો ખૂણો બાજુ ખૂણો ખૂબાખૂ શરતને આધારે આપણે શું લખશું માપ ખૂણો HOP સોરી OPH માપ ખૂણો OPH બરાબર OPH એટલે કે આ ખૂણો બરાબર માપ ખૂણો EHP બરાબર 40. કઈ શરત વાપરેલી છે આપણે તો કે ખૂબાખૂ શરત. કઈ શરત વાપરેલી છે સમજાવું છું. ખૂબાખૂ શરત ખૂણો બાજુ ખૂણો. આ ખૂણો કેટલો છે 110. આ ખૂણો કેટલો છે 110 ખૂણો. આ બંને બાજુના માપ કેવા છે સમાન બાજુ અને ખૂણો. તો આ ખૂણાનું માપ કેવું થાય સમાન થાય એટલે ખૂબાખૂ શરતને આધારે તેથી y બરાબર કેટલા આવે છે તો કે 40. હવે એકદમ સરળ z મળી જાય. કઈ રીતે મળશે તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. ત્રિકોણ HOP માટે આ ક્યાં આવશે બાળકો નીચે આવશે માપ ખૂણો HOP વત્તા માપ ખૂણો OPH વત્તા માપ ખૂણો OHP બરાબર 180. મૂલ્ય મૂકીએ HOP કેટલા છે તો કે 110 વત્તા OPH કેટલા છે તો કે y વત્તા OHP કેટલા છે z સોરી y મળી ગયો આપણને 40 z શોધવાનું છે બરાબર 180. 110 વત્તા 40 એટલે કે 150 વત્તા z બરાબર 180. તેથી z બરાબર 180 માઈનસ 150. તેથી z બરાબર 30. આ અહીંયા તમારે લખવાની જરૂર નથી કારણ કે અહીંયા તમે નામ આપી દીધું કે ત્રિકોણ છે એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180 જ થાય. કેટલો થાય 180.